નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? વિનાયક પાર્થુ વળવી. વિનય વિનાયક પાર્થુ વળવી. વિનય એફ પાર્થુ વડવી વડવી. અને તમારું ગામ કયું? વરજાખંડ. વરજાખંડ. અને તમારો તાલુકો? નંદુરબાર. જિલ્લા બી નંદુરબાર. તાલુકો નંદુરબાર, જિલ્લો પણ નંદુરબાર. વિનયભાઈ, તમને શું સમસ્યા બોડીમાં? બોડીમાં લોહી ઓછી થઈ ગયેલી એટલે મને કોઈ ઉઠાતો નથી હતો, ફરાતો નથી હતો. મતલબ કે તમારી બોડીમાં લોહી ઘટી ગયેલું, એના કારણે તમને ઉઠવામાં, બેસવામાં, ફરવામાં સમસ્યા હતી, તકલીફ પડતી. તકલીફ હતી. હા. બરાબર. તો એના માટે તમે શું કરાયું ઈલાજ? ઈલાજ બહાર કરવા- કશે કઈ તમે કઈ દવાખાને ગયા હોય, ભગત ભુવા કર્યા તો ખરું કઈ? આ બધું કર્યું પણ કઈ જેમ કે ફરક શું શું કરાવડાય એવું? કોઈ ફરક નથી પડ્યો. પણ નહીં પણ તમે શું કરાવડાય એવું એના માટે? એમ દવાખાને જઈને કે કશે ગયા આમ તેમ કે બટેલા લગાવ્યા. બાટલા લગા, મતલબ કે બાટલા તમે આપ્યા, શરીર ચડાયા, બરાબર? પછી બીજું બીજું કઈ ને દવા ગોળી આપેલી એટલી. એટલે ક્યાં ગયેલા એના માટે? ક્યાં ગયેલા દવાખાને? દવાખાને ખાનવાળા ગયેલા હતા. મતલબ કે તમે દવાખાને ગયા, તમે દવા કરાવી, હા. તમને બાટલા પણ ચડાવ્યા, હા. તો તમને પરિણામ મળ્યું કઈ? કઈ નથી. તે પછી તમે ક્યાં ગયા? તે પછી બીજો કોઈ અપસય? અહીંયા ઢાકવાદ. કયું કામ? ઢાકવાદ. કેકવાર. પછી ત્યાં તામી કઈ બટેલા જ ચડાવે, ગોળી આપે. દવા આપે, બાટલા આપે, પછી બીજું કંઈ નહીં. કઈ નહીં. ત્યારબાદ તો શું કરે તે પછી? પછી હા, પવાર ગયેલા. પવારે ગયેલા. ત્યાં શું કર્યું? પેલા આપણે સોનોગ્રાફ કર્યું. સોનોગ્રાફી કર્યું. હા હા, લોહી ચેકઅપ કર્યું. હા. પછી તામી કઈ બાટલા નહીં ચડાવ્યા, હમ, આમ દવા ગોળી આપી. બરાબર. હા. પછી તમને કંઈ પરિણામ મળ્યું? નથી. તો તમને કેમાં ખબર પડી કે તમારી બોડીમાં લોહી ઓછું થઈ ગયું એમ? ત્યાં પહેલા લોહી ચેક કર્યા. ઓકે, દવાખાને ગયા, બરાબર ને? મતલબ કે તમે દવાખાને ગયા, બોડી ચેકઅપ કરી, ત્યાં તમને ખબર પડ્યો કે તમારી બોડીમાં લોહી ઘટી ગયું છે, બરાબર ને? તો હમણાં તમને કેવું છે અત્યારે? હમણાં તો સારું છે. મતલબ કે તમે 3 દવાખાના કર્યા, હા. ત્યાં તમે દવા પણ લીધી, તમે બાટલા પણ લીધા, તમને પરિણામ 0. તો હમણાં તમને કેવું છે અત્યારે? અત્યારે સારું છે. ફરતો બી છું. મતલબ કે અત્યારે તમે ફરતા પણ છો? હા. બીજું તકલીફ? બીજું બીજું કઈ નથી તકલીફ. મતલબ કે જે પહેલાં વાતચીત કરી કે તમે ટોટલ ક્યાં હતા, તો તમે મતલબ ટોટલ આખો દિવસ સૂઈ રહેવાનું, હા. બરાબર? હલન ચલન કંઈ નહીં, ઉઠવાનું બેસવાનું કંઈ નહીં, બરાબર ને? તો અત્યારે તમારે કશે જવું હોય તો બહાર, મતલબ કે તમારે અત્યારે ચાલવું હોય તો અત્યારે નીકળી જાવ ભાઈ. જવાય ને? ને પહેલાં પહેલા નહીં જવાય. નહીં હતું ને, બરાબર? તો એવું તો તમે શું યુઝ કર્યું કે તમને આવું પરિણામ સારું મળી ગયું? આ તમે ધીમે 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 મતલબ કે આ તમે નેટસફ કંપની જે મેન્સ પાવડર છે તમે વાપર્યો, ત્યારબાદ તમે શું બીજું શું આપ્યું છે? લીવર હાર્ટ ડિટોક્સ. લ્યુઅર આઈપી, ડેવસ આઈપી અને ન્યુટ્રી હાર્ટ આઈપી. મતલબ કે તમે આપણી નેટસફ કંપની 3 ગોળી લીધી, સાથે આ પાવડર તમે લીધો. તમે આ પાવડર ગરમ પાણીમાં કે દૂધમાં પીધો? ગરમ પાણી. ગરમ પાણીમાં, બરાબર? તો તમને આની જે આપણી પ્રોડક્ટ છે આ નેટસફ કંપનીની, તો તમને આની વાત કોણે કરી? હા ભાઈ. કવિદાસભાઈ. કવિદાસભાઈ, તો પહેલાં એ ભાઈને સમસ્યા શું હતી એમ, જ્યારે તમે એને ફર્સ્ટ ટાઈમ મળે તેની વાત કરીએ તો? એ તો ખાટલામાં જ સુઈ રહેલો હતો. મતલબ ટોટલ ખાટલામાં હતા ને અત્યારે અત્યારે હવે ચાલુ છે. ચાલુ છે ને, બરાબર ને? મતલબ કે તમે એમને વાત કરી, એમને સારું પરિણામ હા. આવી ગયો, બરાબર ને? તો આપણે જોવું હોય કે તમે જો જે વાતચીત કરી રહ્યા ભાઈ કે તમે ટોટલ ખાટલામાં હતા, હા. બરાબર છે, હલન ચલન 0, ઉઠવાનું બેસવાનું કંઈ જ નહીં, તો થોડું તમે અમને બતાવો થોડુંક આમ તેમ ફરી ભરીને જરાક આમ તેમ ચાલો ને જરાક આમ તેમ ધીમે ધીમે જરાક આમ જાઓ ને જરાક બહાર. મતલબ કે જે ભાઈ ટોટલ
એમાં સમસ્યા હતી કે હરવાનું ફરવાનું બંધ હતું, જે ભાઈ ટોટલ પથારીમાં હતા, તો આજે ભાઈને મતલબમાં સારું પરિણામ આવી ગયું છે. હમણાં તમને કેવું લાગે? હમણાં સારું લાગે. સારું લાગે ને? હા, બરાબર. માનો કે તમે આ વસ્તુ નહીં વાપરતી તો નહીં વાપરતા તો રહેતો નીચે. મતલબ કે જીવાય એની જીવાય એવું કંઈ હતું જ નહીં, બરાબર ને? મતલબ કેવું સમજો કે તમને 8 થી 9 જીવન મળી ગયું આપણે સમજી શકીએ, હા, બરાબર ને? તો તમે આ વસ્તુ આપીને ખુશ છો, ખુશ છે. બરાબર? તો તમને આ દવા આપનાર વ્યક્તિ કોણ? શિવરામભાઈ. આ આપણા શિવરામભાઈ છે. હા, તો શિવરામભાઈ મતલબ જોઈએ તો કે આજની વાત કરીએ ને તો આજના જમાનામાં હવા, પાણી અને ખોરાક બધું બદલાઈ ગયેલું, બરાબર? તો જેના કારણે આજે આપણા વ્યક્તિ લોકોને સમસ્યા આવે છે કંઈક ને કંઈક. જેમ કે ભાઈની સમસ્યા હતી કે લોહી ઘટી ગયેલું, બરાબર છે? તો કે આપણી કંપની શું બનાવે છે કે આવા બનાવે પ્રોડક્ટ કેવા છે? બધા પ્રોડક્ટ છે આપણે હર્બલમાં શું છે? પ્રોટીનથી ભરપૂર છે, બરાબર ને? તો શિવરામભાઈ આવી કોઈકની સમસ્યા હોય ને એ પણ આ દવા યુઝ કરવા માંગતો હોય તો તમને કોન્ટેક કરવા માંગે, એના માટે તમારો નંબર અમને આપો. 99 99 22 22 93 93 61 61 70. 70. ને તમારું ગામ કયું? મારું ગામ વડસતરા, પઠતરા. ને તમારો તાલુકો? નવાપુર, નવાપુર. જિલ્લો? નંદરબાર. નંદુરબાર. તો વિનયભાઈ હા, તમે વસ્તુ આપીને ખુશ છો? ખુશ છું. ઓકે, આભાર.